હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ કે ભાવનગરના રાંધણપુરી બજારમાં ભીષણ આગની ઘટના બની છે। મોટા ફળિયાની જૂની ઇમારતમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે। સ્ટેશનરી અને કટલરીના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। ઇમારત લાકડાની હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે। હાલ 5 ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે, પરંતુ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવો વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે। મોટા ફળિયામાં જૂની ઇમારત કે જેમાં ભીષણ આગ લાગી છે, ફફડાટ ફેલાયો છે। આજુબાજુના વિસ્તારમાં ઇમારત લાકડાની છે, જેના કારણે આગ વધુ પ્રસરી છે અને હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। 5 ફાયર બ્રિગેડની ટીમ હાલ કામે લાગી છે, પૂરતા પ્રયાસ પાણીનો મારો ચલાવીને કરી રહ્યા છે કે આગ પર કાબુ લેવામાં આવે। જોઈ શકો છો, તમે અવાજ સાંભળી શકો છો કે કેટલી અફરાતફરી છે, કેટલા લોકો એકઠા થઈ રહ્યા છે, આગમાં કોઈ ફસાયું છે કે કેમ આ બિલ્ડિંગમાં તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઘટના છે ભાવનગરના રાંધણપુરી બજારની, ભીષણ આગ લાગી છે આ બિલ્ડિંગમાં। મોટા ફળિયાની આ જૂની ઇમારત કે જે આગના કારણે બળીને ખાખ થઈ જવા પામી છે। જોઈ શકો છો કેટલું વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે। આજુબાજુ લોકોમાં દોડધામ મચી ગઈ છે, અફરાતફરીનો માહોલ છે। પૂરતા પ્રયાસ આગ પર કાબુ મેળવવાના કરવામાં આવી રહ્યા છે, 2 થી 3 માળ સુધી આગ પ્રસરી ગઈ છે અને મુખ્ય દરવાજો હોય, આજુબાજુના જે ફળિયા હોય, તમામ જગ્યાએ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અંદરના પણ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કેવી રીતના પાણીનો મારો ચલાવવામાં આવે છે। કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી નથી મળ્યા, પરંતુ કોઈ લોકો ફસાયા છે કે એની પણ હાલ ચકાસણી કરવામાં આવી છે। શક્યતા છે કે રાત્રિનો સમય છે, બજાર છે, કદાચ દુકાન બંધ હશે, કોઈ અંદર નહીં ફસાયું હોય, મુખ્ય જાનહાનિ ટળશે એવી આશા રાખીએ છીએ। પરંતુ હાલ સ્ટેશનરી અને કટલેરીનો આ ગોડાઉન હતું કે જે આગ લાગી છે, એટલે ગોડાઉનમાં તો સ્વાભાવિક છે કે આ સમયે લોકો નહીં હોય, એટલે લોકો કદાચ બચી ગયા હશે। આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે। સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, આ ભીષણ આગ બજારમાં લાગી છે અને હાલ શું અપડેટ મળી રહી છે, જણાવશો? કશીક વાત કરીએ તો ભાવનગર શહેરનો જે રાધનપુરી બજાર જે વિસ્તાર આવેલો છે અને આ જ વિસ્તારની અંદર વિકરાળ આગ લાગી છે। રાધનપુરી બજાર વિસ્તારમાં મોટા ફળિયામાં જે જૂનવાણી ઇમારત છે તેની અંદર આગ લાગી છે, તેના કારણે નિત્ય સ્ટેશનરી અને કટલેરીના ગોડાઉનમાં આગ લાગતા આગ વિકરાળ બની હતી। જ્યારે આ જૂનવાણી ઇમારતમાં લાકડા હોવાથી આગ વધારે પણ વિકરાળ બની હતી। આગની ઘટનાની જાણ થતાં જે ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી છે, તો કે 5 જેટલા ફાયર ફાઈટરો આ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। જી કશે રાજુ, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે ને અંદર કોઈ લોકો ફસાયા છે કે કેમ? કશું હાલ તો જે ફાયર બ્રિગેડની જે ટીમ છે આ ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। ત્યારે આગ લાગવાનું જે ચોક્કસ કારણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી અને અંદર જે કોઈ લોકો કોઈ પણ નથી તેવું પણ સામે આવી રહ્યું છે। જી કશે રાજુ, કેટલા વાગે આગ લાગી હતી અને કેટલા સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જણાવશો? પછી ભાવનગર શહેરનો જે આ મહત્વનો વિસ્તાર આવેલો છે, મુખ્ય બજાર રાધનપુરી બજાર જે કહેવામાં આવે છે ને, તેની અંદર લગભગ કહી શકાય છે 1.5 કલાક પહેલાની આ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ ભાવનગર ફાયરની જે 5 જેટલી ટીમો છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને હાલ જે આગ છે એ શરૂ છે ને તેને ઓલવવા માટેના પ્રયત્નો શરૂ છે। જી કશી આભાર રાજુ સમગ્ર વિગતો બદલ।